બનાસકાંઠાના દાંતીવાડાના પાથાવાડા પંથકના વિદ્યાર્થીઓને જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કોર્સમાં ફ્રીમાં એડમિશન આપવાની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી છે। ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને પૈસા લીધા બાદ છેલ્લા 1.5 વર્ષથી ડોક્યુમેન્ટ પરત ન આપતા વિદ્યાર્થીઓએ પાથાવાડા પોલીસ મથકે 2 શખ્સો સામે અરજી આપી। આ બંને શખ્સોએ એક વિદ્યાર્થી પાસેથી 1000 થી લઈ 5000 સુધીની રકમ લીધી હતી અને આ રીતે કુલ 80 જેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરાઈ। પોલીસે હાલ તો આ બંને શખ્સો પિયુષ ડાભી અને અલ્પેશ ડાભી સામે તપાસ હાથ ધરી છે। અમારા ડોક્યુમેન્ટ લઈ લીધા છે। ડાભી બળવંતભાઈ એમના પુત્રએ લીધા છે। મારા પુત્ર પરાડિયા પિન્ટુભાઈ છોગાજીના જેઓ લઈ લીધા છે, જેઓ પાછા આપતા નથી અને પૈસાની વારંવાર માગણીઓ કરે છે। પૈસા પણ આપ્યા તો પણ એ લોકો પાછા ડોક્યુમેન્ટ નથી આપતા, નથી પૈસા આપતા। તો અમારા પુત્રને વારંવાર ધમકીઓ આપે છે। તો એ લોકોને કંઈ થઈ જાય એની જવાબદારી કોની? અમને 2 દિવસના સ્કેન કરવા માટે ડોક્યુમેન્ટ લીધા અને પછી પરત કરવાનું કીધું હતું, પણ અમે 1 મહિના પછી પણ માગ્યા તો પણ આપ્યા।